એ કાજલ ચાલ એક તો 5 મિનિટ ખમો છોકરા તૈયાર કરતી છે ને તમારે મોઢું છૂસે હું હમણાં ચા બનાવી દઉં. હજી તો મારે તું ચા નથી બનાવી તો અત્યાર સુધી કરતી હતી હું જા મારે તું પાણી લે હું ઓફિસે જઈને ચા પી લે. હા લેતી આવું. લ્યો પાણી તમે 2 મિનિટ બોલ્યા હો ને હમણાં ચા બનાવી નાખું વાર નહીં લાગે. એ તું પી લેજે ચા મારે ચા નથી પીવી મને થશે મોઢું. આજે તે મારા બૂટ સાફ નથી કર્યા આખો દી કરશો હું તો ઘરમાં ફટાફટ મારા બૂટ સાફ કર. હું હમણાં તમારું બૂટ સાફ કરી દઉં. આજ મારે છે ને બહુ મોડું થઈ ગયું છે. 2 મિનિટ થાય ઘડી ખમો ને. ઉતાવળ એટલે થોડીક મારે મોડું થાય છે. એ હા આવી ગયો બેટા કામેથી? હા મમ્મી આવી ગયો. એ કાજલ ખાવાનું લે ફટાફટ મને બહુ ભૂખ લાગી છે હું બનાવ્યું છે જમવાનું. આ જમવાનું છે ને ભાજી પરોઠા બનાવ્યા છે. તને તો ખબર છે મને ભાજી અને પરોઠા નથી ભાવતા તોય હુકમ બનાવ્યા મારે નથી જમવું હું બહાર જઈને જમી આવે. રવિ આય બેસ તો બેટા. એ બેટા એ તારે હા બોલતી નથી ને એનો મતલબ એ નથી કે એને બોલતા નથી આવડતું. એને બધું જ બોલતા આવડે છે. એ નારીના 9 રૂપ છે. જો એમાંથી 1 રૂપે તને દેખાડ દે ને તો તારા છક્કા છૂટી જાહે. એ મમ્મી નવરૂપ એટલે સાંભળ બેટા, નારીના 9 રૂપ. સવારમાં કામ કરતી હોય ને ત્યારે માં અષ્ટભુજાનું રૂપ. છોકરાઓને લેસન કરાવતી હોય ને ત્યારે માં સરસ્વતીનું રૂપ. અને જ્યારે ઘર ખર્ચ માટે પૈસા આપો ને એમાંથી પૈસાની બચત કરે ને એમાં લક્ષ્મીનું રૂપ. અને જ્યારે પરિવાર માટે રસોઈ બનાવે ને એમાં અન્નપૂર્ણાનું રૂપ. પરિવારની મુશ્કેલીમાં જે અડીખમ ઊભી રહે ને એમાં પાર્વતીનું રૂપ. પતિ ભીનો રૂમાલ પલંગ પર મૂકે ને તે માં દુર્ગાનું રૂપ. પતિ જો ઘરમાં ખરાબ વસ્તુ લાવે ને તો એ મહાકાળીનું રૂપ લે. અને જો તમે એના પિયર વિશે કઈ આડોહળું બોલો ને તો માં અંબાનું રૂપ લે. પતિ બીજી સ્ત્રીના વખાણ કરે ને તો રણચંડીનું રૂપ. તારે જોવા છે એમાંથી એક રૂપ. તારો પાવર બહુ વધતો જાય છે. સાનો મનો ખાઈ લે ભાજીને પરોઠા બનાવ્યા છે ઈ. ના ના મમ્મી મારે એકેય રૂપ નથી જોવા હું ભાજી ને પરોઠા ખાઈ લે. એ કાજલ ભાજી ને પરોઠા લેતો ફટાફટ. હા લ્યો તમે છે ને હાથ પગ ધોઈ લો તો હમણાં જમવાનું પીરસી દઉં.